ગુજરાતમાં દારૂબંધી તો છે, છતાં પણ ઠેર ઠેર દારૂનો જથ્થો ઝડપાય છે। ત્યારે આજે હિંમતનગરના એ ડિવિઝન અને બી ડિવિઝન ગ્રામ્ય પોલીસ તેમજ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 4 પોલીસ સ્ટેશનના કુલ 220 ગુનાઓનો 47,000થી વધુ બોટલ વિદેશી દારૂ તેમજ જથ્થો મળીને કુલ 99 લાખથી વધુના વિદેશી શરાબ પર રોડ રોલર ફેરવવામાં આવ્યો છે। પ્રાંતાધિકારી ડીવાયએસપી 4 પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ કર્મીઓની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય તથા ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂનો જે જથ્થો ગુનાના કામે પકડાયેલો છે તેનો આજે વીરપુર ખાતે નાશ કરવામાં આવેલ છે। તેમાં કુલ 220 ગુના, 47,000થી વધુ બોટલ તથા 99 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ નાશ કરવામાં આવેલ છે। વિમલ પટેલ, RN ન્યૂઝ, હિંમતનગર, સાબરકાંઠા।